નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. દીવના નાગવા બીચ પર દુર્ઘટના. પેરાસેલિંગ દરમિયાન દોરડું તૂટવાની ઘટના. યુવક અને યુવતી દરિયામાં પટકાયા. યુવક યુવતીને કરાયા રેસ્ક્યુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ પર નાનો મોટો ધંધો કરનારાઓનો સામાન જપ્ત કરાતા ગ્રામજનોમાં રોષનો માહોલ. રિક્ષાના પૈડા થંભી જશે. સીએનજીનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે આજથી રાજ્યના 15 લાખથી વધુ રિક્ષા ચાલકોની 36 કલાકની હડતાલ. હવે આકાશ અભેદ બનશે. પાકિસ્તાન ચીન સામે ભારતનું બ્રહ્માસ્ત્ર. રશિયાએ S-400 મિસાઇલ સિસ્ટમનો સપ્લાય શરૂ કર્યો. પાકિસ્તાનની સરહદે તહેનાત થશે. નશાનું બદલાતું સ્વરૂપ. ગાંધીધામ આદિપુરના સંકુલમાં નશા માટે રોજ 400 સિરપ વેચાય છે. મેડિકલ દુકાનોમાંથી સરેઆમ વેચાણ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો દીવના નાગવા બીચ પર દુર્ઘટના થઈ છે. પેરાસેલિંગ દરમિયાન દોરડું તૂટવાની ઘટના બની છે. યુવક અને યુવતી દરિયામાં પટકાયા તો આકાશમાં ઊંચે પહોંચ્યા બાદ દોરડું તૂટ્યું. યુવક અને યુવતીને કરવામાં આવ્યા છે રેસ્ક્યુ. તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો દીવના નાગવા બીચ પર દુર્ઘટના બની છે. પેરાસેલિંગ દરમિયાન દોરડું તૂટવાની ઘટના બની છે. યુવક અને યુવતી દરિયામાં પટકાયા તેમજ આકાશમાં ઊંચે પહોંચ્યા બાદ દોરડું તૂટ્યું. યુવક અને યુવતીને કરવામાં આવ્યા છે રેસ્ક્યુ. તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દિયોદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. દિયોદરના નવા મોનરોમાં ગૌશાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની યોજનાના ભાગરૂપે 13 અને 14 તારીખે સમગ્ર પ્રાંતમાં વ્યાપક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે દિયોદર પંખડની બેઠકમાં મનોરમા ગૌશાળા ખાતે રાખવામાં આવેલ બેઠકની શરૂઆતમાં ગૌ માતાનું પૂજન કરીને કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ ધર્મની રક્ષા અને એકતા માટે સંગઠનને મજબૂત બનાવવાનું આહવાન કરવામાં આવ્યું અને આગામી કાર્યક્રમો અને ઉત્સવ અંગે માહિતી પણ આપવામાં આવી. તો આ બેઠકમાં થરાદ જિલ્લા મંત્રી હરેશભાઈ ભાટિયા, જિલ્લા કારોબારી સદસ્ય લાલાભાઈ જોશી અને રમેશભાઈ જોશીની ઉપસ્થિતિમાં નવીન કારોબારી સમિતિની ઘોષણા કરવામાં આવી. જેમાં પ્રમુખ પ્રકાશભાઈ જોશી, મંત્રી હિતેશભાઈ ચૌધરી, સહમંત્રી દશરથભાઈ પ્રજાપતિ, આજની બેઠકમાં લલિતભાઈ ચૌહાણ, જયંતીલાલ દોશી, બિપિનભાઈ, ઓમપ્રકાશ ભીમાણી, અશોકભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકામાં વિવિધ મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 શરૂ. તો કેન્દ્રીય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ નેત્રંગ તાલુકામાં પણ 14/11/2021, 21/11/2021, 27/11/2021 અને 28/11/2021 સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ. તો આ કાર્યક્રમ અંતર્ગત 1 જાન્યુઆરી 2022ના રોજ જેમના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેઓ ઉપરોક્ત તારીખે સવારે 10 થી સાંજના 5 કલાક સુધી પોતાના જન્મના દાખલાની નકલ, રહેણાંકના પુરાવાની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ઘરના કોઈ સભ્યના ચૂંટણી કાર્ડની નકલ સાથે લઈ નજીકના મતદાન મથક પર જઈ બૂથ લેવલના અધિકારીને મળીને ફોર્મ ભરી શકશે. જેમાં નવું નામ નોંધવું, નામ કમી કરાવવું, નામમાં સુધારો તેમજ સ્થળ બદલી કરીને આપવામાં આવશે. છોટાઉદેપુર ભાજપા લઘુમતી મોરચા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર ભાજપા લઘુમતી મોરચા દ્વારા છોટાઉદેપુર SN કોલેજના મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી ઉર્મિલાબેન વસાવા, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ, શહેર ભાજપના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબીની ઉપસ્થિતિમાં ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં બરોડાની ટીમ અને રાજપીપળાની વચ્ચે રમાઈ હતી. આ ફાઇનલમાં બરોડાની ટીમ વિજેતા થઈ હતી અને ₹50,000નું ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે રાજપીપળા ટીમ હારી જતા રનરઅપ થઈ હતી અને ₹11,000નું ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ઇનામ આપવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ પર નાના મોટા ધંધા કરનારાઓનો સામાન જપ્ત કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. તો ફૂટપાથ પર નાની મોટી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા તે પોલીસના બળ વ્યાપારી બંધ કરવામાં આવ્યું છે તેવું સ્થાનિક આદિવાસીઓએ કહ્યું છે. તો નરેન્દ્ર મોદી આદિવાસીઓને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની વાત કરે છે, પણ અધિકારીઓ અમને ધંધો નથી કરવા દેતા તેવું પણ સ્થાનિક આદિવાસીઓએ કહ્યું છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લીંબડી 12 ફળિયા ગ્રામજનોની પોતાના બાપ દાદાની જમીન આવેલી છે. એ જમીન પર તેઓ નાનો મોટો ધંધો કરીને સાથે સાથે પોતાની જમીન પર પાર્કિંગ બનાવી થોડી ઘણી તેમને આવક મેળવી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના અધિકારીઓ દ્વારા એ પાર્કિંગ બંધ કરાવી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ નજીક નાનો મોટો ધંધો કરનારાઓનો સરસામાન જપ્ત કરવામાં આવતા ગ્રામજનો રોડ પર બેસી ગયા હતા. ધંધા રોજગારનો એ સામાન અડચણરૂપ છે તેમ કહી તંત્ર દ્વારા સામાન જપ્ત કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અહીંયા એક ખાનગી આઈસ્ક્રીમ પાર્લર છે, એને કેમ હટાવવામાં નથી આવતું? અમારો ધંધાનો સામાન પરત કરો, અમારી જમીન પર પાર્કિંગનો વ્યવસાય કરી અમને રોજગારી મેળવવા દો. તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મંજૂરી વગર પ્રવાસીઓના વાહનોનું પાર્કિંગ કરવામાં ન આવે અને ફૂટપાથ પર કોઈ નાનો મોટો ધંધો કરવા કોઈ ન બેસે તેવી સૂચના મળતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વર્લ્ડ ડાયાબિટીસ દિન નિમિત્તે માં ડાયાબિટીસ કેર દ્વારા જનજાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. વર્લ્ડ ડાયાબિટીસ દિવસ નિમિત્તે વલસાડના હાલર રોડ ડોક્ટર હાઉસ સામે આવેલ માં ડાયાબિટીસ કેર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ સારવાર માટે તેમજ નિવારણ માટે લોકોમાં જાગૃતતા લાવવાના શુભ આશય સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને સફળ બનાવવા માટે સન્ડે સ્પોર્ટ્સ ગ્રુપના સભ્યોએ સહકાર આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડાયાબિટોલોજીસ્ટ ડોક્ટર ભાવેશ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર લોકો જોડાયા હતા. નસવાડી તાલુકા પંચાયતના મોધલા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ઢોલ નગારા સાથે સરઘસ કાઢી ફોર્મ ભર્યું છે. છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકા પંચાયત 12 મોધલા બેઠકના સદસ્યનું અકસ્માતમાં અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. તેને લઈને ચૂંટણી યોજવા માટે નસવાડી મામલતદાર ચૂંટણી અધિકારીએ પેટા ચૂંટણી યોજવા જાહેરનામું બહાર પાડતા 12 મોધલા અનુસૂચિત જાતિની બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે કમલેશભાઈ નારણભાઈ પરમારનું ફોર્મ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ નસવાડી તાલુકા ભાજપા પ્રમુખ ગોપાલસિંહ કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે રેલી સ્વરૂપે નસવાડી મામલતદાર વ ચૂંટણી અધિકારીને આપ્યું હતું. ત્યારે સંખેડા ધારાસભ્યએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભાજપની સરકારે ગરીબલક્ષી યોજનાઓ મૂકીને સેવા સેતુ કાર્યક્રમ થકી લોકો સુધી સેવા પહોંચાડવા હંમેશા તત્પર રહીએ છીએ, એટલે આ મોધલા બેઠક ઉપર અમારા ભાજપના ઉમેદવાર જીતશે તેમજ મોધલા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે, તેને આ વખતે તોડવાનો સંકલ્પ લઈ અમારા ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીશું. વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપના 3 નેતાને ટિકિટ ન મળતા આખરે કોંગ્રેસમાંથી ઉમેદવારી. પાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત આપ પાર્ટીના 34 ઉમેદવાર મેદાનમાં છે. અંતિમ દિવસે 172 ફોર્મ ભરાયા. તો વોર્ડ 10માં ભાજપને બિનહરીફ બેઠક મળે તેવી સંભાવના છે. તો વાપી પાલિકાની 28 નવેમ્બરે યોજાનાર સામાન્ય ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં ભાજપે 88, કોંગ્રેસે 50, આમ આદમી પાર્ટીએ 34 અપક્ષ ઉમેદવારો સહિત કુલ 172 ઉમેદવારી પત્ર ભરાયા હતા. તો બીજી તરફ ભાજપ સાથે સંકળાયેલા 3 નેતાઓએ કોંગ્રેસને સાથ આપી પોતાના સંબંધીને ચૂંટણીમાં ઉતારતા રાજકીય માહોલ ગરમાયો છે. જોકે ભાજપના નેતાઓના મતે 3માંથી એક જ નેતા ભાજપ સાથે સંકળાયેલા છે. વ્યાપી પાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાટો આવી ગયો છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે શનિવારે વાપી મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવાના ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. તો કેબિનેટ મંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ સંગઠન સહિતના હોદ્દેદારોની હાજરી વચ્ચે કુલ 44 બેઠકો માટે ભાજપના 88 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જ્યારે વ્યાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી તથા હોદ્દેદારોની હાજરી વચ્ચે 50 જેટલા ફોર્મ ભરાયા હતા. આમ આદમી પાર્ટીએ 34 ફોર્મ ભર્યા હોવાનો દાવો કર્યો હતો,
તો ભાજપે 88, કોંગ્રેસે 50, આમ આદમી પાર્ટીએ 34, અપક્ષ મળી કુલ 172 ફોર્મ ભરાયા હતા. ખાસ કરીને કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 7માં શબાના સુહેલભાઈ શેખે ઉમેદવારી નોંધાવી છે, જે ભાજપ સંગઠનમાં મંત્રી વલસાડ જિલ્લા લઘુમતી મોરચાના છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસમાંથી નસરીન બાનુ નાસિરભાઈ પાનવાલાએ ઉમેદવારી નોંધાવી છે. નાસિર પાનવાલા વ્યાપી શહેર ભાજપ લઘુમતી સેલના પ્રમુખ છે. જ્યારે વોર્ડ નંબર 5માં કોંગ્રેસમાંથી દિનેશ હરિહર પ્રસાદ ઉર્ફે અનિલ દારૂવાડાએ પણ ઉમેદવારી નોંધાવી છે, જે પણ ભાજપના સક્રિય કાર્યકર્તા અને વર્ષોથી કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસમાંથી 3 ભાજપના સમર્થકોએ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે. તો વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી અનેક દાવેદારોના પત્તા કપાયા છે, જેના કારણે કેટલાક વોર્ડમાં ભાજપના કાર્યકરોમાં નારાજગી વ્યાપી છે. ચૂંટણીમાં આ નારાજગી ભાજપને ભારે પડી શકે છે, જેથી આ કાર્યકર્તાઓને મનાવવા ભાજપ માટે પડકારરૂપ બની રહેશે. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.